હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે નાની પરંતુ ખૂબ જ ઉપયોગી એવી કુકિંગને લગતી 10 અલગ અલગ ટિપ્સ શેર કરીશ. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટિપ છે, આપણે દૂધની તપેલીમાં દૂધ ગરમ કરીએ તો ઘણી વખત નીચે આવી રીતના ચોંટી જતું હોય છે અને દાજ પડી જતી હોય છે. ખાસ કરીને જો તમે ઇન્ડક્શન વાપરતા હો તો એમાં તો આ પ્રોબ્લેમ આવતી જ હોય છે. તો તેના માટે આજે હું એક સોલ્યુશન બતાવું. અહીં મેં તપેલીને સરસ ધોઈ લીધી છે. હવે આપણે તપેલીના તળિયામાં સહેજ ઘીવાળી આંગળી લગાડી લઈશું. તમે એકાદ ઘૂંટડા જેટલું પાણી નાખીને પણ દૂધ નાખીને ગરમ કરી શકો છો, પણ એ ગેસ ઉપર ચાલે. જો તમે ઇન્ડક્શનમાં ગરમ કરતા હોય તો તે રિઝલ્ટ નહીં આપે. તો આવી રીતના ઘીની આંગળી લગાડ્યા પછી આપણે દૂધ ગરમ કરી લઈશું. અહીં મેં દૂધને વાપરી લીધું છે. હવે દૂધ હું તમને ઠલવીને બતાવું કે તળિયામાં દૂધ બિલકુલ ચોંટશે નહીં. ખાસ કરીને ઇન્ડક્શન વાપરતા હોય તેના માટે આ ખૂબ જ ઉપયોગી છે. તો જો ઘી લગાડ્યા પછી તમે જોઈ શકો છો કે તળિયામાં દૂધ બહુ ખાસ કંઈ ચોટ્યું નથી. તો તમે પણ આવી રીતના જો તપેલીમાં દાજ પડી જતી હોય તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો. નેક્સ્ટ ટીપ છે, આપણે ક્યારે પણ પીઝા લીધા હોય અને વધ્યા હોય પીસ તો આપણે ફ્રીજમાં રાખી દેતા હોઈએ છીએ. તો ફ્રીજમાં રાખ્યા પછી તે નીચેનો બેઝ છે તે સુકાઈ જતો હોય છે, કઠણ થઈ જતો હોય છે અને ખાવામાં મજા નથી આવતી. જો તમારી પાસે માઇક્રોવેવ કે ઓવન હોય તો તમે એમાં ગરમ કરી શકો છો, પણ ન હોય તો શું કરવાનું? તો તેના માટે એક પેનની અંદર આપણે આ પીસ મૂકી દઈશું પીઝાનું અને તેની અંદર એકાદ ઘૂંટડા જેટલું પાણી નાખી દઈશું. એક જ પીસ છે એટલે પાણી હું ઓછું નાખું છું. જો 2 થી 3 પીસ હોય તો થોડુંક વધારે પાણી નાખવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને આપણે ઢાંકીને આને 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટમાં પીઝો છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. જો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે બેઝ. હું તમને બતાવી દઉં કે ચીઝ જો પહેલાં જેમ જ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે, સરસ ગરમ થઈ જાય છે અને બિલકુલ તાજો અને ફ્રેશ પીઝા હોય એવો જ આનો ટેસ્ટ આવશે. પણ આને હાથેથી નહીં ઉપાડવાનો. આપણે પાણી નાખ્યું હોવાથી તળિયે કદાચ ક્યારેક સેજ ચોંટી જાય, એટલે તાવીથાની મદદથી આને લઈ લઈશું. તો તમે પણ આવી રીતના ટ્રાય કરજો. નેક્સ્ટ ટીપ છે, ક્યારે બટેટું અડધું વધ્યું હોય, આપણે વધારે યુઝમાં ન લેવું હોય, મોટું બટેટું હોય અને અડધું વાપર્યું હોય તો અડધું બટેટું ફેંકવાને બદલે પાણીવાળા વાટકામાં તમે આને રાખી મૂકશો તો બટેટું કાળું નહીં પડે અને ફરીવાર આનો યુઝ કરી શકશો. આવી રીતના પાણી ભરેલા વાટકામાં રાખી અને ફ્રીજમાં રાખી દેવાનું. તો ગમે ત્યારે બટેટાનો યુઝ કરવો હોય તો તમે આનો કરી શકો છો. આવી જ રીતના તમે ડુંગળીને પણ રાખી શકો છો, પણ ડુંગળીને ડબ્બામાં રાખવાની જેથી ફ્રીજમાં સ્મેલ ના આવે. નેક્સ્ટ ટીપ છે, નોનસ્ટિકના વાસણ હોય અંદરથી ઘણી વખત આવી રીતના પીળાશ આવી જતી હોય છે. ખાસ કરીને વાસણ જો આપણે પોતે ન ઘસતા હોઈએ ને કામવાળા પાસે ઘસાવતા હોઈએ તો લાંબા સમય પછી આવી રીતના કિનારી ઉપર પીળાશ આવી જાય છે. તો તેને ક્લીન કઈ રીતના કરવું, કેમ કે નોનસ્ટિક છે તો આપણે ઘસી ન શકીએ બહુ. તો તેને સાફ કરવા માટે આપણે એક વાટકીની અંદર 1/2 થી 1/4 ચમચી જેટલું ખાવાનો સોડા લઈ લઈશું. તેની સાથે લિક્વિડ ડિશવોશ નાખી દઈશું. તમે કોઈ પણ લિક્વિડ ડિશવોશ વાપરતા હોય તે એડ કરી શકો છો, લગભગ 1 ચમચી જેટલું. અને તેની સાથે 1 ચમચી જેટલું વિનેગર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું. મારાથી વિનેગર થોડુંક વધારે પડી ગયું છે, પણ કંઈ વાંધો નહીં આવે. આવી રીતના આને મિક્સ કરી લઈશું અને હવે આ જે લિક્વિડ બન્યું છે તેને આપણે કિનારી ઉપર લગાડી દઈએ. આવી રીતના લગાડીને 10 મિનિટ આને રાખી મૂકવાનું અને 10 મિનિટ પછી આપણે આને ઘસી લઈશું. જે સોફ્ટ સ્ક્રબર આવે છે નોનસ્ટિક સાફ કરવા માટેનું તેનાથી ઘસીશું. જો ધીમે ધીમે આ એકદમ સરસ ક્લીન થઈ જશે. જો લાંબા સમયથી ચીકાશ થયેલી હશે અને ઘણી જૂની વસ્તુ હશે તો વાર લાગશે, ને તો આરામથી સાફ થઈ જશે. અને પાછળની સાઈડ છે ત્યાં તો તમે જે ઓલો સ્ક્રબર આવે છે તે પણ યુઝ કરી શકો છો. મેટલ સ્ક્રબર આવે છે તે, એમાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ખાસ કરીને આપણે કોઈ તળ્યું હોય કોઈ વસ્તુ તો વધારે આવું થઈ જતું હોય છે. તો જો આખી કડાઈને મેં વ્યવસ્થિત ઘસી લીધી છે. તો હવે આને ધોઈ અને લૂછીને હું તમને બતાવી દઉં. તો જો આપણી કડાઈ એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે. અંદર જે પીળાશ જામી ગયેલી હતી તે બધી જ નીકળી ગઈ છે. ખાસ કરીને ઢોસાના જે નોનસ્ટિક તવા હોય છે તેમાં પણ સાઈડમાં એવી રીતના થઈ જતું હોય છે. તો તેમાં પણ તમે આવી રીતના સોલ્યુશન લગાડીને ક્લીન કરી શકો છો અને રેગ્યુલર ક્લીન કરતા રહેશો તો બહુ વાર નહીં લાગે. નેક્સ્ટ ટીપ છે, તવાની પાછળ પણ આવી રીતના થઈ જતું હોય છે તો તેને કેમ ક્લીન કરવું? તો તેના ઉપર આપણે થોડુંક હાર્પિક નાખી દઈશું અને એને આવી રીતના લગાડીને 10 મિનિટ રાખી મૂકીશું. પણ હાર્પિક છે તે આગળની સાઈડ ન લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ક્રોમ ઉખડી જશે. 10 મિનિટ પછી આપણે આને સ્ક્રબરથી ઘસી લઈશું. હાર્પિક છે તે ફક્ત તળિયા ઉપર જ લગાડવાનું છે, આગળ ક્યાંય પણ ન લાગી જાય, નહીં તો તમારી નોનસ્ટિક વસ્તુ છે તે ખરાબ થઈ જશે. અને આને આપણે હળવા હાથે ઘસી લઈશું અને હવે ધોઈને સાફ કરીને બતાવી દઉં. જો એકદમ સરસ ક્લીન થઈ ગયું છે. તો આવી રીતના નોનસ્ટિક તળિયા હોય એને પણ તમે ક્લીન કરી શકો છો.
એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે અને સાઈડમાં કલરમાં જે સેજ ડાઘા દેખાઈ રહ્યા છે એ પહેલાંથી જ હતા. તો આવી રીતના તમે ક્લીન કરી શકશો. નેક્સ્ટ ટીપ છે, લીંબુના છોતરા આપણે ઘણી વખત વધે તો ફેંકી દેતા હોઈએ છીએ, પણ આજે આપણે એક સરસ લાઇઝોલ જેવું લિક્વિડ બનાવીશું, જેના માટે લીંબુના છોતરાને આપણે 4 ફાડામાં કટ કરી લઈએ. આની પહેલાં પણ લીંબુના છોતરાનો યુઝ મેં તમને બતાવેલો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીં મેં બધા જ લીંબુના છોતરાને એવી રીતના ટુકડામાં કાપી લીધા છે. તેને આપણે એક મિક્સર જારમાં નાખી દઈશું અને હવે આની અંદર કપડાં ધોવાનો ડિટર્જન્ટ નાખી દઈએ, 2 ચમચી જેટલો. કોઈ પણ ડિટર્જન્ટ તમે લઈ શકો છો. તેની સાથે થોડુંક પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે, એકદમ ફાઇન પેસ્ટ નહીં થાય. હવે એક બાઉલ ઉપર ગરણો રાખીને તેમાં આ નાખી દઈશું અને ચમચાની મદદથી વ્યવસ્થિત આને દબાવીને કાઢી લઈએ. જેટલો રસ નીકળે એટલો કાઢી લઈશું અને મિક્સર જારમાં પણ થોડુંક પાણી નાખીને આની અંદર નાખી દઈશું. ટોટલ અહીં મેં 4-5 લીંબુના છોતરા લીધા હતા, તો 1 લીટર જેટલું પાણી આપણે આની અંદર એડ કરીશું. હવે આની અંદર આપણે 3 ચમચી જેટલું સેનેટાઈઝર નાખી દઈશું. તમે કોઈ પણ સેનેટાઈઝર યુઝ કરી શકો છો. તેની સાથે 1 ચમચી જેટલો ખાવાનો સોડા અને થોડુંક આની અંદર વિનેગર નાખી દઈશું. સોડા નાખ્યા પછી પહેલાં એક વખત હલાવીને બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આની અંદર વિનેગર નાખી દઈશું. લગભગ 2 થી 3 ચમચી જેટલું જ વિનેગર નાખવાનું છે અને આને ફરીવાર હલાવીને મિક્સ કરી લઈશું. લીંબુ, સેનેટાઈઝર, ખાવાનો સોડા, વિનેગર આ બધું છે તે એન્ટીબેક્ટેરિયલ કામ કરે છે, એટલે જમ્સને બિલકુલ આ સાફ કરી નાખશે અને એકદમ સરસ ક્લિનિંગ કરી નાખશે. ઉપરથી ફરીવાર થોડુંક હું સેનેટાઈઝર સ્પ્રે કરું છું, જેના કારણે આ જે ફીણ વળ્યા છે તે બેસી જાય, બીજો કોઈ જ હેતુ નથી. અને આપણે 1 લીટર જેટલું પાણી ટોટલ ઉમેરવાનું છે, તો બાકીનું પાણી હું આની અંદર એડ કરી દઈશ અને આને હલાવી લઈશું. તો લાઇઝોલ આવે છે એવું જ એકદમ સરસ સુગંધવાળું આપણું આ હોમમેડ લાઇઝોલ બનીને તૈયાર થઈ ગયું છે. તમે આનો ઉપયોગ પોતું કરવામાં કરી શકો છો. પોતું કરવાની જે ડોલ હોય તેમાં 2 થી 3 ચમચી અથવા તો 2 થી 3 ઢાંકણાને નાખી દેવાના અને પછી પોતું ફેરવવાનું. તો ઉનાળામાં જગ્યાએ જગ્યાએ ઝીણા જીવડા આવતા હોય છે, કીડીઓ આવતી હોય છે, માખી મચ્છર થતા હોય છે, તો આનો યુઝ કરવાથી તે નહીં થાય અને તમારી સરફેસ છે તે સરસ એકદમ બેક્ટેરિયા ફ્રી અને જમ્સ ફ્રી થઈ જશે. તો આવી રીતના તમે લીંબુના છોતરાનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ ટીપ છે, ક્યારે આપણે એવું થાય કે કઠોળ પલાળતા ભૂલી જતા હોઈએ છીએ રાતના, ખાસ કરીને છોલે, રાજમા એવું કઠોળ હોય જે આપણે રાત્રે પલાળવું પડતું હોય છે અને ભૂલાઈ ગયું હોય ને અચાનક બનાવવું હોય તો શું કરવાનું? તો તેના માટે હું તમને એક ટીપ બતાવું. મેં અહીં ઘડિયાળ રાખી છે એટલે તમને ખબર પડે. સવારના 9:30 થાય છે. આપણે આ જે કાબુલી ચણા છે તેને કેસરોલમાં નાખી દઈશું. કેસરોલમાં લાંબો સમય સુધી વસ્તુ ગરમ રહે છે, એના માટે કેસરોલ યુઝ કરવાનું, સાદો ડબ્બો નહીં લેવાનો. મેં ચણાને સાધારણ પાણીથી ધોઈ લીધા છે, બીજું કંઈ જ કર્યું નથી અને આને આપણે કેસરોલમાં નાખી દઈશું. અને હવે આની અંદર આપણે ગરમ પાણી નાખવાનું છે. ધુવાળા નીકળતું હોય તેવું ગરમ પાણી લેવાનું, સાધારણ નવશેકું નહીં લેવાનું. આવી રીતના થોડુંક પાણી નાખીને આને ડૂબાડી દઈશું અને હવે આનું જે ઢાંકણું હોય તેને આપણે સિલ્વર ફોઇલથી કવર કરી લઈશું. સિલ્વર ફોઇલ છે તે લાંબો સમય સુધી ગરમીને જાળવી રાખે છે, તેના માટે આપણે સિલ્વર ફોઇલથી આને કવર કરવાનું છે, જેથી લાંબો સમય સુધી ગરમી આની અંદર રહે. આવી રીતના આખા ઢાંકણાને કવર કર્યા પછી હવે આને આપણે ટાઈટ બંધ કરી દઈશું, એટલે આની અંદરથી જે ગરમી છે તે બિલકુલ બહાર નહીં જાય. તો 1 કલાકની અંદર જ આપણું કોઈ પણ કઠોળ હોય તો એકદમ સરસ પલળી જશે. તો આવી રીતના બંધ કરીને આપણે આને રાખી દઈશું અને 1 કલાક પછી હું તમને ખોલીને બતાવું કે આપણા ચણા એકદમ સરસ પલળી ગયા હશે. જો કલાક થઈ ગઈ છે, 10:30 થયા છે. હવે હું તમને ઢાંકણું ખોલીને બતાવું. જો તમે જોઈ શકો છો કે આપણા કાબુલી ચણા છે તે એકદમ સરસ ફૂલી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. હું તમને તોડીને બતાવું. 1 કલાકની અંદર જ ચણા એટલા સોફ્ટ થઈ ગયા છે કે હાથેથી પણ તૂટી જાય છે. તો હવે આને પાણી બદલાવીને તમે બાફશો તો સરસ 4 થી 5 સીટીમાં બફાઈ જશે. તો ક્યારેક કઠોળ પલાળવાનું ભૂલી ગયા હોય તો આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. નેક્સ્ટ ટીપ છે, આપણે ભાત ક્યારેક વધ્યા હોય, ઠંડા ફ્રીજમાં રાખ્યા હોય અને ફરીવાર જો ખાવા હોય તો ઠંડા ભાત ખાવામાં મજા નથી આવતી, તો તેને ગરમ કઈ રીતના કરવા તે બતાવી દઉં. ઓવન કે માઇક્રોવેવ હોય તો એની અંદર તમે કરી શકો છો, પણ ન હોય તો આવી રીતના ઉકળતું પાણી લેવાનું. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. પાણી ઉકળવા માંડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી તેની અંદર આ વાટકી મૂકી દેવાની અને આને ઢાંકીને 10 મિનિટ આમ જ રહેવા દેવાનું. 10 મિનિટની અંદર તમારા ભાત એકદમ પહેલાં જેવા તાજા થઈ જશે. જો હું તમને બતાવી દઉં, એકદમ સરસ ગરમ થઈ ગયા છે અંદરથી ભાત, દાણો પણ એકદમ સરસ છૂટો થઈ ગયો છે. તો આવી રીતના તમે થોડાક ભાત વધ્યા હોય અને ગરમ કરવા હોય તો ગરમ કરી શકો છો. નેક્સ્ટ ટીપ છે, તાજા ભાત જ્યારે પણ આપણે બનાવતા હોઈએ છીએ, ખાસ કરીને બિરયાની અને પુલાવ માટે, તો શું કરવાનું, જ્યારે પણ ભાત ચડી રહેવા આવે ત્યારે તેની અંદર 4 થી 5 લીંબુના ડ્રોપ્સ નાખી દેવાના. આવી રીતના કરવાથી
ભાતનો દાણો ક્યારેય ચોંટશે નહીં ને એકદમ વ્હાઈટ દાણો થશે અને સરસ છૂટો છૂટો દાણો થશે. ઘણી વખત મને ઘણા પૂછતા હોય છે કે બિરયાની કે પુલાવ બનાવે તો દાણો એકદમ છૂટો નથી થતો, વધારે રંધાઈ જાય છે. તો તેના માટે આ ટ્રીક ટ્રાય કરવાની, તો તેનાથી તમારો ભાતનો દાણો એકદમ સરસ છૂટો છૂટો થશે. નેક્સ્ટ ટીપ છે, ક્યારેક આપણે એવું થાય કે દાળ કે શાકમાં મીઠું વધારે પડી જતું હોય છે, તો શું કરવાનું? જો દાળ ઘાટી હોય તો તમે પાણી નાખીને એડજસ્ટ કરી શકો છો, પણ પાણી નાખી શકાય એમ ન હોય તો શું કરવાનું? તો તેના માટે અહીં મેં અડધું બટેટું લીધેલું છે. બટેટાને આપણે 4 ફાડામાં કટ કરી લઈશું. દાળની ક્વોન્ટિટી ઓછી છે એટલે મેં અડધું જ લીધું છે. જો ક્વોન્ટિટી વધારે હોય તો તમારે આખું બટેટું લેવાનું. આ બટેટાને આની અંદર નાખી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બટેટું ચડે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. એટલે વધારાનું જે મીઠું હશે તે બધું જ બટેટું એબ્સોર્બ કરી લેશે. બટેટા સિવાય તમે બાંધેલો લોટ હોય તો લોટના લુવા કરીને 2-3 નાખી દેશો તો પણ તે મીઠું એબ્સોર્બ કરી લેશે. આ એક ખૂબ જ ઉપયોગી ટીપ છે. આને તમે આવી રીતના શાકમાં પણ યુઝ કરી શકો છો જો મીઠું વધારે પડી જાય તો. થોડીક વાર થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ. જો આપણું બટેટું સરસ ચડી ગયું હશે એનો મતલબ કે વધારાનું જે મીઠું હોય તે બધું જ બટેટું સોક કરી લેશે. આપણે બટેટાને કાઢીને ચેક કરી લઈએ. જો આપણું બટેટું એકદમ સરસ બફાઈ ગયું છે, તો હવે આપણે અંદરની બટેટાના ફાડા બધા જ કાઢી લઈશું. આ બટેટાને આપણે ફેંકવાનું નથી, તેનો ઉપયોગ તમે શાકમાં કરી શકો છો. અને તરત તમારે શાક ન બનાવવાનું હોય તો આ બાફેલ બટેટાને પાણીમાં ધોઈ અને ડીશમાં ભરીને ફ્રીજમાં રાખી દેશો તો બીજે દિવસે પણ તમે બટેટાનો યુઝ કોઈ પણ શાકમાં કરી શકશો. તો બટેટું પણ આપણું વેસ્ટ નહીં જાય. અને જો દાળમાં વધારે મીઠું થઈ ગયું હોય તો આવી રીતના મીઠું પણ ઓછું થઈ જશે. તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.